જય માતાજી મિત્રો, જય શ્રી રામ. કાલે રામાયણની એક રચના આપે માયણી હશે. દશરથ રાજાનું અવસાન કેવી રીતે થાય છે, માતા કઈ કઈ વચન માગે છે, ત્યારનો આપણે રચના વાણી. આજે ભરત મોસાળમાંથી પધારે છે, ખબર પડે છે કે આ બધું શું થઈ ગયું. ત્યારે કઈ કઈ પાસે જઈ અને ભરત જે વાર્તાલાપ કરે છે એના ઉપર મારી એક રચના છે. મારી રચનાના ઘણા ઢાળ એકબીજાને મળતા હશે, કારણ કે હું બાપુના ભજનો ખૂબ સાંભળું એટલે મગજમાં બધું ઘૂસેલું હોય. તો ક્યારેક એક રાગ થોડો વધારે ઘૂસેલો હોય તો એકનો એક રાગ આવી જતો હોય તો માફ કરજો. કલાકારો માટે તો ગમે ત્યારે ગમે એ રાગમાં ગાઈ શકે છે, એટલે કોઈ બહુ અવરોધ આવે એવું નથી. ભરત કહે છે, શું કહે છે? તને કહેતા જનની લજાતો, તને કહેતા જનની લજાતો, તે તો અવળા કર્યા ઉત્પાતો, તે તો અવળા કર્યા ઉત્પાતો. શું કર્યું? ધીક ધીક કઈ કઈ ધીક તારી વાણી, સિદ્ધને વધી આવી વાતો. મને રાજ અને મારા ભાઈને, મારી માતાને, મારા ભાભીને, લક્ષ્મણને વનવાસ, આ તારી જીભ કપાઈ કેમ ન ગયા બોલતા? ધીક ધીક કઈ કઈ, માતા નથી કેતો, કઈ કઈ કેસ. ધીક ધીક કઈ કઈ ધીક તારી વાણી, સિદ્ધને વધી આવી વાતો. રાજ ન માંગું વૈભવ ત્યાગું, મારે રામચરણ બસ નાતો, તે તો અવળા કર્યા ઉત્પાતો. અરજનની કેરું બિરુદ લજાવ્યું, કીધો ના ગણ સોનાતો. તને જનની કહેતા મને શ્રમ આવે છે, તે તો એવું કાર્ય કર્યું, તે તો નાગણ જેવો રિશ્તો નિભાવ્યો. ધીક ધીક જનની કેરું બિરુદ લજાવ્યું, કીધો નાગણ સોનાતો. પતિ વિયોગે જુરે પતિવ્રતા, પતિનો વિયોગ થાય, પતિનું અવસાન થાય અને એની પત્ની જે એના મગજમાં, એના આખા અંતરમાં જે દુઃખ હોય, જે કાંઈ એના રિએક્શન આવતા હોય, એ માયલું તારામાં કાંઈ દેખાતું નથી. પતિ વિયોગે જુરે પતિવ્રતા, એવો ન ભાવ જણાતો, તે તો અવળા કર્યા ઉત્પાતો. લખ 84 આ જીવ ભટકતો, ત્યારે માનવ થાતો. પણ છે ધિકાર મારા માનવ તનને, કારણ જે દેહથી રામ દુભાતો. 84 લાખ યોની ફરી ફરી ફરીને જીવ માનવ જન્મ પામે છે. એમાં પણ રઘુકુળમાં મારો જન્મ, રામનો ભાઈ. પણ આ દેહ શું કામનો? આ જન્મ મને શું કામનો? કે જે દેહ માટે થઈ અને તે માંગણી કરી અને મારો રામ આજ વનમાં પધાર્યો છે, તો આ દેહ મારા માટે શું કામનો?
છે ધિકાર મારા માનવતનને જે દેહથી રામ દુભાતો તે તો અવળા કેરા ઉત્પાતો એક પલક જે રામ રીઝાવે પાવન જન થઈ જાતો. શાસ્ત્રો એમ કહે છે, પંડિતો કહે છે, ઋષિમુનિઓ કહે છે કે ભૂલેથી પણ એક વખત ભગવાનનું નામ નીકળે, રામનું નામ નીકળે ને મુખમાં આવે તો પણ માનવી પાવન થઈ જાય. એક પલક જે રામ રીઝાવે પાવન જન થઈ જાતો. પણ જન્મ ધરી મેં રામજીને પૂજા, મેં તો જન્મ લીધો ત્યારથી હું રામના દર્શન કરું છું, એની પૂજા કરું છું. અરે એના વિના એક પળ પણ હું અડગો રહેતો નથી. રામજી પોયડા હોય ત્યારે હું એમનો પગનો અંગૂઠો મોઢામાં લઉં ત્યારે તો મને નીંદર આવતી. આવી મારી ભાવના, આવ્યો મારું તપ. જન્મ ધરી મેં રામજીને પૂજ્યા છતાં તૂટ્યો કાં તો એના તો તે તો અવળા કેરા ઉત્પાતો. આમાં કાંઈક મારી જ ભૂલ હશે, કાંઈક મારાથી પાપ થયા હશે. આ જન્મે નહીં તો આગલા જન્મે મેં કાંઈક પાપ કર્યા હશે. પરભવ કેરા પાપ પ્રગટિયા જીવ નથી કાં જાતો. મારા કાંઈક પાપ છે કે આટલું દુઃખ પડવા છતાં મારો જીવ નીકળતો નથી. પિતાજી તું વિચાર તો કર, જે રામ માટે પિતાજી તડપી તડપીને એને પોતાનો પ્રાણ આપી દીધો, આ મારાથી કેમ ન થયું? પરભવ કેરા મારા પાપ પ્રગટિયા જીવ નથી કાં જાતો. ધન્ય પિતાજી રામ વિયોગે, ધન્ય પિતાજી રામ વિયોગે તોડ્યો તનથી નાતો તે તો અવળા કેરા ઉત્પાતો. રામ વિરહ માં રડે ભરતજી કેદાર ગુણ લાગાતો. કેમ નવા ગાય, ગાવા પડે. આવા સંતના ગુણલા કેમ ન ગાવા? રામ વિરહ માં રડે ભરતજી આ કેદાર ગુણ લાગાતો. લેશન માયા ઉર્માયાણી, લેશન માયા ઉર્માયાણી હરિદર્શન નો નાતો પણ તે તો અવળા કેરા ઉત્પાતો. તેથી તને કહેતા જનની લજાતો, તને કહેતા જનની લજાતો તે તો અવળા કેરા ઉત્પાતો તે તો અવળા કેરા ઉત્પાતો. જય શ્રી રામ.